હવના પહેલા તો તમે આ વિડીયો જુઓ અને ઠાકોર સમાજને માનતા હોય તો એકવાર શેર કરી દેજો. ભાજપના પૂર્વ પ્રમુખ દશરથજી ઠાકોરને બંધારણ તોડવું ભારે પડ્યું, 1,51,000નો દંડ ભરવો પડ્યો. હવે દશરથજી સાહેબની વાત કરીએ તો અમુક લોકોને તો એમને પાહે રહીને બધું કરાવી જોઈએ છે. જરા આયોજન કરવામાં આવ્યું, કદાચ એમને પૂછ્યું હોય તો બધાને હા જ કરીએ છે અને પછી આ લોકો ફરી જાય. હવે દશરથજી અવસર કર્યો એટલે મજબૂર હશે. કદાચ અમુક લોકોને એવું કીધું છે કે તમે આમ કરો દંડ ભરો ને આમાંથી છૂટા થઈ જાઓ. આવી બી વાતો હશે. અને 30 વિડીયો તો એવા છે કે દશરથજી બંધારણ તોડ્યું જ નથી એવા વિડીયો આવ્યા છે, 25-25, 30-30 લોકો ભેળા થઈને. તો મિત્રો તમે એક વાળા કહો છો કે બંધારણ તોડ્યું નથી, સાહેબે દંડ ભર દીધો છે, તો આવું બધું સમાજમાં શું કામ કરો છો? એમ એક વાળા તમે આવી રીતના બોલો છો, એક વાળા ઓમ બોલો છો, બોલવાનું કોઈ કદર હોતી નથી. હવે દશરથજીને અવસર કરો તો સારું ખવડાવું. જે હારા આગેવાનો એમના તો આયા છે, જે નેતાઓ આયા છે, તો એ પ્રમાણે એમને અવસર તો કરવો જોઈએ ને, બરાબર? તો હવે સારું ખવડાવવું એ પણ ગુનો છે. તમે વિચારો ખાલી, અમારા મા બાપે અમને શીખવાડ્યું છે કે દીકરો મહેમાન આપણે ભગવાન કહેવાય, એમને સારું ખવડાવવું, સારું જમાડવું, આ નિયમ છે. બંધારણ સારું છે પણ 70% એમાં 30% સુધારો કરવાની જરૂર છે. 20 પત્રિકાઓ મારાને હારી આવેલી છે, બરાબર? ડીજેમાં તમે ચલો કે ઝોનમાં લઈ જાઓ તો આપણને ખબર છે કે બગાડ થાય છે, નુકસાન થતો છે, પણ ઘરે વગાડવા માટે તો છૂટી હોય. અમને કોણ સમજાવે? એરા પોતે સ્ટેજ ઉપર જોયે છે, એમને મંચુરિયન ખાવા છે, અને સમાજમાં હવે ચલો કે 1.5 લાખ રૂપિયા એમને તો આપી દીધા, એમના કન પૈસા છે, અને મુદકો બાબારી ખૂબ પ્રગતિ કરાવે છે. એમ કે એમને એમ તો એમની ક્રેડિટ પ્રમાણે એને અવસર કર્યો ને એમને કોઈ એમને તો આટલું મોટું નોમ હશે ને. તો જે આમ આદમી જે જ્ઞાનો વ્યક્તિ છે એને શું કરવાનું? તો વિડીયો એકવાર દિલથી શેર કરી દેજો. બધાને જય બાબારી, જય રોમા ધણી, જય અખત.